આપણે સાંભળી રહ્યા છીએ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન. સરકારી જમીન ઉપર બનેલું દરેક ઝૂંપડું શું ગુનેગારનું જ હોય છે? કે જ્યારે સરકાર કોઈ રહેઠાણ છે એનું ડિમોલિશન કરે છે, ભલે સરકારી જમીન ઉપર જ કેમ નથી બન્યા, છતાંય જો એનું ડિમોલિશન કરવામાં આવે છે તો એને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા આપવામાં આવે. અત્યારે તમે સમજો, ડિમોલિશન બે પ્રકારે થાય છે. સજા આપવાનું કામ માત્ર કોર્ટનું છે, સરકારનું નથી. તો હવે શું આપણું ગુજરાત પણ નેક્સ્ટ યુપી મોડેલ બનવા જઈ રહ્યું છે? કારણ કે સરકાર પોતે કાયદો તોડનારી છે. તમે તો માત્ર વિકાસ ન કર્યો, ગરીબીના નામે ગરીબોને જ દૂર કરી દીધા. આપણે સાંભળી રહ્યા છીએ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન. ગુજરાતની અંદર ડિમોલિશન ડ્રાઈવ, હજારો ઘર, હજારો લોકો વિસ્થાપિત. પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે સરકારી જમીન ઉપર બનેલું દરેક ઝૂંપડું શું ગુનેગારનું જ હોય છે? અને શું અહીંયા આપણા દેશમાં ગરીબ હોવું એ જ ગુનો છે? કારણ કે ડિમોલિશનને ડિફાઇન કરવા માટે ઘણા લોકો આવે છે અને ઘણા લોકો એવું કહે છે કે સરકારી જમીન ઉપર એ લોકોએ દબાણ કર્યું હતું તો એમાં ડિમોલિશન કરે અને એ લોકોના જે સરકારી જમીન છે એના ઉપરથી દબાણ હટાવે તો એમાં પ્રોબ્લેમ શું છે? એ કાયદેસર તો જ છે. કારણ કે કોકની, કોઈ પણ વ્યક્તિની કે સરકારની જમીન પચાવવી પાડવી એ તો ગુનો છે ને, એવું લોકોની દલીલ હોય છે. અને આ સરકારની જે ડ્રાઈવ છે એને લોકો ઘણા અંશે સમર્થન પણ આપી રહ્યા છે. કારણ કે લોકો આને બે જ વિભાગમાં જોઈ રહ્યા છે, બ્લેક એન્ડ વ્હાઇટમાં, કે સાચું શું ને ખોટું શું. પણ જ્યારે માનવ અધિકારની વાત હોય કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સની વાત હોય છે ત્યારે દરેક વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં તમે વિભાજિત ન કરી શકો. ઘણો એરિયા એવો હોય કે જે ગ્રે એરિયા હોય અને એ વસ્તુને તમારે કાયદાની અંદર સમજવી જરૂરી છે. જેમ કે તમે ડિમોલિશનની વાત કરી રહ્યા છો તો તમે સમજો કે સામેનો પક્ષ કોણ છે. સામેનો પક્ષ આપણા જ દેશના નાગરિકો છે કે જેની પાસે પૂરતા રિસોર્સિસ નથી અને એક મજબૂરીના કારણે એ લોકોએ જે સરકારી જમીન છે એના ઉપર પોતાના નાના નાના આવાસો બનાવ્યા, એમાં રહેવાનું શરૂ કર્યું અને ઘણા વર્ષો પહેલા શરૂ કર્યું. ત્યાર પછી સરકારે એના ઉપર કોઈ તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતના એક્શન ન લીધા. એમને વીજળીના કનેક્શન આપ્યા, એમને નળ કનેક્શન આપ્યા અને ત્યારબાદ આ લોકોએ ત્યાં પોતાનું રહેઠાણ બનાવી દીધું અને એકંદરે એમના ઘરો ત્યાં બંધાવા લાગ્યા. પછી અચાનક 30 વર્ષ પછી, 70 વર્ષ પછી સરકાર જાગે છે કે અરે આ તો અમારી જમીન હતી અને હવે તો તમારે ખાલી કરવી પડશે. આ તો સરકારની જમીન છે, અમારે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવા છે, બનાવવા છે, એટલે તમારે જગ્યા ખાલી કરવી પડશે. પરંતુ શું આમાં સરકાર સાચી છે? નહીં. કારણ કે આપણો કાયદો અને બંધારણ અને માનવ અધિકારો કંઈક અલગ કહે છે. હવે આપણે બધા એવું પણ કહે છે કે સરકાર જે કામગીરી કરી રહી છે એ કામગીરી તો કાયદા પ્રમાણેની જ છે, તો પછી આમાં તમને શું વાંધો છે? તો સૌથી પહેલા જણાવી દઉં કે આ પરસેપ્શન તમારા લોકોની સામે બાંધવામાં આવ્યું છે કે આ તમામ કાર્યવાહી છે એ સંપૂર્ણપણે કાયદેસર છે એવું તમને સમજાવવામાં આવી રહ્યું છે. કારણ કે આના માટે તમારે કેટલાક કાયદાઓને સમજવા પડશે. સૌથી પહેલા આપણે વાત કરશું તો ઇન્ટરનેશનલ કવેનન્ટ ઓન સોશિયલ, ઇકોનોમિક એન્ડ કલ્ચરલ રાઇટ્સ. આ એક એવું કવેનન્ટ છે જે ઘણા દેશોએ સાઇન કર્યું છે, જેમાંથી એક આપણું ઇન્ડિયા પણ છે. અને એનો મતલબ એવો થયો કે તમે જ્યારે કોઈ કવેનન્ટ સાઇન કરો છો કે એની અંદર જે કાંઈ પણ એના સિદ્ધાંતો છે, આર્ટિકલ્સ છે, એ તમારે ફોલો કરવાની છે. એની આર્ટિકલ 11 એવું કહે છે કે દરેક વ્યક્તિને માનવ તરીકે એક એડિક્વેટ હાઉસ હોવું જોઈએ. એની જે રહેઠાણની જે વ્યવસ્થા છે એ હોવી જોઈએ ને એ સરકારે કરવાની છે. માનવ અધિકારો કોની સામે હોય? મૂળભૂત રીતે સરકારની સામે એનું જે પાલન હોય એ કરવાનું થતું હોય છે. તો સરકારે લોકોના માનવ અધિકારો જળવાઈ રહે જોવાનું હોય છે. અને આ કવેનન્ટની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે સરકાર કોઈ રહેઠાણ છે એનું ડિમોલિશન કરે છે, ભલે સરકારી જમીન ઉપર જ કેમ નથી બન્યા, છતાંય જો એનું ડિમોલિશન કરવામાં આવે છે તો એને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા આપવામાં આવે. અહીં વિરોધ ડિમોલિશનનો નથી. ઘણા લોકો એવું સમજે છે કે ડિમોલિશનનો સંપૂર્ણપણે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એ સંપૂર્ણપણે ડિમોલિશનનો વિરોધ નથી. તમે જે વ્યક્તિના ઘર છે, જે જગ્યાએ છે, જ્યાં વર્ષોથી રહી શકે છે, એની પાસે એના સિવાય રહેઠાણની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, તો આવી વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવી એ સરકારની જવાબદારી છે. ઘણા લોકો એવું પણ કહે છે
કે આપણી જે સુપ્રીમ કોર્ટ છે અને હાઈકોર્ટ આમાં કેમ કંઈ નથી બોલતી. મેં ઘણી કમેન્ટ્સ એવી જગ્યાએ જોયેલી છે. તો આમાં હું તમને સ્પષ્ટપણે જણાવી દઉં કે જ્યારે ઉત્તર પ્રદેશની અંદર અને બીજા અનેક રાજ્યોની અંદર આરોપીઓ અને ગુનેગારો છે એના ઘર સિલેક્ટિવલી રીતે બુલડોઝરથી ડિમોલિશ કરવામાં આવતા હતા. અત્યારે તમે સમજો ડિમોલિશન બે પ્રકારે થાય છે. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વિકસાવવા માટે સરકારી જમીનના દબાણો દૂર કરવામાં આવે છે, અને બીજું કે જે આરોપીઓ છે કે જેના ઉપર FIR થાય છે કે ગુનાઓ નોંધાય છે એ લોકોને પણ આઈડેન્ટિફાઈ કરી એની જે જમીન છે, જે સરકારી જમીન ઉપર જેના મકાન હોય તો એને ડિમોલિશ કરવામાં આવે છે. અને જે સેકન્ડ પ્રકારનું ડિમોલિશન થાય છે એ સરકારી જમીનને ખાલી કરાવવા માટે નથી થતું, એ વ્યક્તિને સજા આપવા માટે થાય છે. હવે તમે એક વસ્તુ સમજો કે જે વ્યક્તિએ ગુનો કર્યો એના એકલાનું તો એ રહેઠાણ નહોતું. એ રહેઠાણ એ જે ઘર છે એની અંદર એના માતા રહે છે, પિતા રહે છે, એના છોકરાઓ, પત્ની બધા રહેતા હોય છે. તો આ તો એક પ્રકારે કલેક્ટિવ સજા થઈ ગઈ ને, કે જે એક વ્યક્તિ ગુનેગાર છે તમે આખા પરિવારને સજા આપી રહ્યા છો. અને આવી કલેક્ટિવ સજાના પ્રાવધાન તો હું માનું છું ત્યાં સુધી માત્ર ડિક્ટેટરશિપ હોય એવા દેશોમાં જ હોય. આપણો દેશ તો લોકતાંત્રિક દેશ છે અને આ દેશની અંદર સજા જે કરે છે એને જ થવી જોઈએ. અને તમે બીજો પોઈન્ટ એ પણ સમજો કે જે વ્યક્તિ જેના વિરુદ્ધ FIR નોંધાઈ છે એ હજુ આરોપી છે, એના વિરુદ્ધ ગુનો સાબિત નથી થયો. હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે એ વ્યક્તિ આખી ટ્રાયલ ચલાવે કોર્ટમાં અને ત્યાર પછી એ નિર્દોષ સાબિત થાય તો સરકાર શું એ ઘર એનું રિસ્ટોર કરી આપશે? નહીં જ કરી આપે ને. તો તમે તો જેના ઉપર ગુનો સાબિત થયા પહેલા જ એને સજા આપી દીધી. સુપ્રીમ કોર્ટે એક જમાયતા ઉલ હિન્દ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો એક કેસ છે, એની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ડિમોલિશન તમે પ્રોપર પ્રોસિજર ફોલો કર્યા વગર ન કરી શકો, અને એમાં ખાસ કરીને કોઈને સજા આપવા માટે થઈને તો ન જ કરી શકો. કારણ કે સજા આપવાનું કામ કોર્ટનું છે, સરકારનું કામ સજા અપાવવાનું નથી. તમારા બધાના લોકોમાં, આપણા બધા લોકોમાં એક ધારણા સેટ કરી દેવામાં આવી છે કે સજા આપવાનું કામ સરકારનું છે, પણ આ વાત તદ્દન ખોટી છે. સજા આપવાનું કામ માત્ર કોર્ટનું છે, સરકારનું નથી. એટલે જ સુપ્રીમ કોર્ટે કીધું કે જ્યારે તમે કોઈ વ્યક્તિને જે ગુનો કે જે સાબિત નથી થયો એના માટે થઈને એને સજા આપો છો અને એનું ઘર તોડી પાડો છો, ત્યારે એ આપણા બંધારણના મૂલ્યોની વિરુદ્ધમાં છે અને સરકારનું આ કામ જ નથી. અને આ તો બુલડોઝર જસ્ટિસ થયું. આપણને શરૂઆતમાં એમ હતું કે આ બધી વસ્તુઓ યુપી સુધી સીમિત રહેશે, આપણા ગુજરાતમાં નહીં પહોંચે. તો હવે શું આપણું ગુજરાત પણ નેક્સ્ટ યુપી મોડલ બનવા જઈ રહ્યું છે? આપણા ગુજરાત રાજ્ય એ એવું રાજ્ય મનાતું કે જે સૌથી વિકસિત રાજ્ય છે અને અન્ય રાજ્યો એ આપણા ગુજરાત રાજ્યના પથ ઉપર ચાલતા હતા. પરંતુ હવે અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે યુપી, કે જેને પહેલા એવું માનવામાં આવતું કે અહીંની કાયદો અને વ્યવસ્થા સૌથી વધારે કથળી ગયેલી છે, એવું લોકો માનતા હતા, એ યુપીના પથ ઉપર શું આપણે જઈ રહ્યા છીએ? ઉત્તર પ્રદેશ મોડેલને શું આપણે એડોપ્ટ કરી રહ્યા છીએ? અને આ એક આપણા ગુજરાત રાજ્યની વાત નથી, આખા દેશની અંદર આ વસ્તુ ચાલી રહી છે. પણ કેમ કે આપણે અત્યારે ગુજરાતથી બિલોંગ કરીશ તો હું ગુજરાત રાજ્ય પૂરતી વાત કરીશ. આમાં લોકો એવું પણ કહે છે કે આવું કરવાથી શું સરકારી જમીન દબાવવા માટે લોકોને પ્રોત્સાહન નહીં મળે? તો એક વસ્તુ સમજો, આ લડાઈ જમીનની નથી, આ લડાઈ જીવન જીવવાના અધિકારની છે. કારણ કે જે લોકોને તમે ડિમોલિશન, જેના ઘર ડિમોલિશન કરીને જેને તમે ત્યાંથી હટાવો છો, એની પાસે ઘરની છત પણ નથી રહેતી. જે બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરો છો તો તમે એટલી વસ્તુ નથી સમજી શકતા કે આ જે ઘર તમે ડિમોલિશન કરી રહ્યા છો એની અંદર પણ કેટલી દીકરીઓ, આપણી કેટલી માતાઓ છે જે રહેતી હશે ને, જે અચાનક એક જ રાતમાં છત વિહોણી થઈ જશે. અને કદાચ એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે એને જાહેરમાં કોઈ જગ્યાએ રહેવાની પરિસ્થિતિ ઊભી થાય. અને શું તમે અત્યારે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ પ્રમાણે એવું કહી શકો કે એ બહાર રસ્તા ઉપર રાતે હશે તો સેફ હશે? તો તમે એને એવી એક પરિસ્થિતિમાં મૂકી રહ્યા છો કે જ્યાં એની સાથે ગુના થવાની સંભાવનાઓ વધી જાય છે. આ બધું ન થાય એ જોવાનું કામ સરકારનું જ છે. એટલા માટે જ જે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થાની વાત કરવામાં આવી છે કે તમે ડિમોલિશન કરો, તમારે સરકારી જમીન ઉપર જે દબાણો થયા છે એ હટાવો, એ કોઈ ઇસ્યુ નથી, એના ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વિકસાવો. પણ એના માટે તમે જેને વિસ્થાપિત કરી રહ્યા છો એના માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરો. અને બીજો એક સૌથી મહત્વનો કેસ હતો સુપ્રીમ કોર્ટનો ઓલ્ગા તેલીસનો, જેની અંદર સુપ્રીમ કોર્ટે કીધું હતું કે જો સરકાર
ફૂટપાથ ઉપર રહેતા લોકોને પણ ત્યાંથી હટાવે તો એને પણ વૈકલ્પિક રહેઠાણ આપવું જોઈએ. આ સુપ્રીમ કોર્ટ કહે છે. અને આ સિવાય આપણે કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો કાયદાની દ્રષ્ટિની અંદર એક એડવર્સ પોઝેશન નામનો સિદ્ધાંત છે. એને આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો તમારી કોઈ જમીન છે, એ જમીન એમને જ પડી રહેલી છે, એ જમીનની ઉપર કોઈ વ્યક્તિ આવીને રહેવા માંડે છે. તમને ખબર છે કે એ વ્યક્તિ ત્યાં આવીને રહેવા માંડે છે, એનો યુઝ કરવા માંડે, ધીમે ધીમે મકાન એના ઉપર મકાન બાંધી છે, ને આમ કરતા કરતા 12 વર્ષનો સમય વહી જાય છે. 12 વર્ષ સુધી તમે એના ઉપર કોઈ જ કાર્યવાહી નથી કરતા, અને 12 વર્ષ પછી તમે કોર્ટ પાસે જાઓ છો કે મારી જમીન છે એની ઉપર આવી રીતે મકાન બની ગયા, તો તમે મને મારી જમીન પાછી દેવડાવો. ત્યારે કોર્ટ કહેશે કે તમે 12 વર્ષ સુધી શું સૂતા હતા? તમને દેખાતું નતું કે તમારી જમીન છે કોઈ લઈ લીધી છે, ત્યાં કોઈ મકાન બનાવી દીધું છે, તો જાઓ, હવે તમને કોઈ રેમેડી નહીં મળે અને હવે એ જમીન એની ગણાશે. એટલે આના ઉપરથી બીજો પણ એક સિદ્ધાંત બનેલો છે કે સુતેલાનો કાયદો ક્યારેય મદદ ન કરે, કે જે વ્યક્તિ પોતાના અધિકારોથી જાગૃત નથી, અધિકારો માટે, અને પોતાને જે અધિકારો છે એના માટે એ માનસિક રીતે સૂતેલો છે, એને કોર્ટ ક્યારેય મદદ નહીં કરે, કે કાયદો પણ મદદ નહીં કરે. સેમ આવી રીતે જો સરકારી જમીન હોય અને એની ઉપર કોઈ વ્યક્તિ 30 વર્ષથી વધારેના સમયથી વસવાટ કરતી હોય, સરકાર એને 30 વર્ષ પછી 30 વર્ષ સુધી હટાવવાનો પ્રયત્ન નથી કરતી, તો એડવર્સ પોઝેશનના સિદ્ધાંત પ્રમાણે આ જે જમીનનો માલિકી હક છે એ એને મળી જાય છે અને જમીન એની માલિકીની થઈ જાય છે. આ પ્રકારના કોઈ કાયદા વિશે તો કોઈ ક્યારેય વાત કરતું જ નથી. મને એક ક્લિપ યાદ છે સમાચારની અંદર કે જેમાં કોઈ કલેક્ટર હતા, એ કહી રહ્યા હતા કે જમીન છે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે, એટલે વૈકલ્પિક રહેઠાણની કોઈ વ્યવસ્થા કરવાની થતી જ નથી. વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થાની વાત જ સરકારી જમીનના દબાણમાંથી આવી. અન્ય કોઈ જગ્યાએ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવા માટે કોઈ કાયદો નથી. વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવા માટેનો કાયદો એ જ સમય છે કે જ્યારે તમે સરકારી જમીન ઉપરથી દબાણો હટાવો છો, અને એ એટલા માટે બનાવવામાં આવે છે કે કોઈ ગરીબ છે એ ઘર વિહોણો ન રહી જાય, એટલા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. ઘણા લોકોનું એવું પણ કહેવું હોય છે કે આ સરકારી જમીન ઉપર દબાણ કરનારા લોકો જે ગરીબ છે કે એ મુખ્યત્વે અસામાજિક તત્વો હોય છે અને સમાજની અંદર ગુંડાગીરી ફેલાવતા હોય છે. તો હું તમને એમ કહું છું, જો તમને ખબર છે કે આ જગ્યાએ રહેનાર વ્યક્તિ ગુંડાગીરી ફેલાવે છે અને અસામાજિક તત્વો છે, તો સરકારને શા માટે ખબર નથી? શા માટે એના ઉપર અગાઉથી કોઈ એક્શન લેતા નથી? અને શું આ એનો એકમાત્ર ઓપ્શન છે ડિમોલિશન કરવું એ જ? કારણ કે ડિમોલિશન કરવાથી તમે નાની નાની કેટલી બાળકીઓને, બાળકોને એના ઘરથી દૂર કરો છો, એના એજ્યુકેશનથી દૂર કરો છો. મેં ઘણી એવી ન્યૂઝની અંદર નાની નાની બાળકીઓને રડતા જોઈ છે કે મારી જે બુક છે, મારા ચોપડા છે, એ આ ડિમોલિશન ના જે કાટમાળ છે એની નીચે દબાઈ ગયા છે. તમને શું એવું લાગે છે કે સરકાર ડિમોલિશન કરતી વખતે દરેક પ્રકારના નીતિ નિયમોનું પાલન કરે છે? તમને એવી ધારણા હોય તો બિલકુલ ખોટી છે, કારણ કે સરકાર પોતે કાયદો તોડનારી છે. જ્યારે ડિમોલિશન થાય ત્યારે એના પણ નીતિ નિયમો છે. જ્યારે તમે ડિમોલિશન કરો ત્યારે સતત પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી એની જે રજ છે એ ઉડીને આજુબાજુના વાતાવરણમાં ન જાય ને પ્રદૂષણમાં વધારો ન થાય. તમારે ગ્રીન કલરના જે કપડા છે, તાડપત્રી છે, એનાથી આજુબાજુનો વિસ્તાર કવર કરવાનો હોય છે અને ત્યાર પછી ડિમોલિશન કરવાનું હોય છે. હવે તમે મને સમજાવો કે જે આ કલેક્ટર્સ છે કે જે સરકારી અધિકારીઓ છે બહાર આવીને એમ કહી રહ્યા છે કે અમે કાયદેસરનું કામ કરી રહ્યા છે, તો એને પેલા તો એ પ્રશ્ન પૂછજો કે તમે કાયદેસરનું કામ કરવા માટે કાયદેસરની જે પ્રક્રિયાઓ છે ને શા માટે નથી અનુસરી રહ્યા? અને જે પોતે કાયદો તોડે છે એની પાસેથી તમે કાયદો અને ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખશો? કારણ કે બુલડોઝરથી તો માત્ર ઘર તૂટે છે, પણ જ્યારે કાયદો તૂટે ને ત્યારે આખો દેશ તૂટી જાય છે. અને કાયદો બચાવવાનું કામ તમારું, મારું, આપણા નાગરિકોનું છે કે આપણે નાગરિકો સરકારને પ્રશ્ન પૂછીએ અને સરકારના દરેક ડિસિઝનને સાચું માનીને એની સાથે એગ્રી ના થઈ જઈએ. આપણો જે ડિસન્ટ છે, રાઇટ ટુ ડિસન્ટ, પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, એને જીવિત રાખીએ અને સરકારને પ્રશ્ન પૂછતા રહીએ અને જરૂર પડે તો એની સામે લડનારા વર્ગો સામે પણ ઉભા રહીએ. આના ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે સરકારને આજકાલ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાને બદલે ફેમ મેળવવામાં જાજો ઇન્ટરેસ્ટ છે, રીલ બનાવવામાં જાજો ઇન્ટરેસ્ટ છે અને પોતાની જાતને કે જે ઓફિસર્સ છે આપણા, એને પણ પોતાની જાતને સિંઘમ બતાવી દેવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. પરંતુ તમે જાણો છો કે આ જે ડિમોલિશન થશે એનાથી હજારો ઘર તૂટશે, આ હજારો ઘરની સાથે સાથે ગરીબો પણ દૂર થશે. એટલે આ તો હું સરકારને કહેવા માંગીશ કે વાહ,
તમે તો માત્ર વિકાસ ન કર્યો, ગરીબીના નામે ગરીબોને જ દૂર કરી દીધા.